પછી વાત કરીએ ડિફેન્સની, એમાં નંબર 1 છે અસ્ત્ર. જ્યારે ડિફેન્સમાંથી તમને કંઈ ક્વેશ્ચન આવશે તો એનું મેન્યુફેક્ચર કોણ કરે છે એ પૂછાશે, અથવા તો એ વસ્તુ કઈ છે એ પૂછાશે. ઓકે, તો ચર્ચા કરી લઈએ આપણે. નંબર 1 છે અસ્ત્ર માર્ક 1. આ શું છે? તો આ છે એ મિસાઇલ છે. શું છે? એક જાતની મિસાઇલ છે. આમ તો ભારતની અંદર પટના આપ વાંચતા હશો, ઘણી બધી મિસાઇલ છે. શું બધી કરી લઈએ? ના, બધી નથી કરવાની. પણ એ બધી મિસાઇલો કેવી છે? સરફેસ ટુ એર છે, સરફેસ ટુ સરફેસ છે. પણ જો ભારત પાસે એવી કોઈ મિસાઇલ હોય કે એર ટુ એર હોય, એટલે કે કોઈ લોન્ચરની અંદર, હેલિકોપ્ટરની અંદર તમે જોઈન કરી દો અને એર ટુ એર શું કરશે? એ ટાર્ગેટ પર શું કરશે? પ્રહાર કરશે. એવી મિસાઇલ છે એ છે અસ્ત્ર માર્ક 1 છે. કઈ છે? અસ્ત્ર માર્ક 1. કેમ ચર્ચામાં છે? કેમ કે IAF એ ઓર્ડર આપ્યો કે અમારે શું જોઈએ છે? અસ્ત્ર માર્ક 1 જોઈએ છે 200, તમે અમને આપો. બરાબર. હવે મેં તમને કીધું મેન્યુફેક્ચર પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો કોણે મેન્યુફેક્ચર કરી છે? આ કરે છે, હાલ કરે છે? ના. એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કરે છે? ના. આ કરે છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ. કોણ કરે છે? ભારત ડાયનેમિક્સ લિમિટેડ. ઓકે, ધ્યાન રાખજો, ક્વેશ્ચન આવશે, આવા જ આવશે. મેન્યુફેક્ચરિંગ કઈ કંપની કરે છે એના ઉપરથી. કેમ કે એક્ઝામનું લેવલ હવે ઘણું વધી ગયું છે, કેમ કે કોમ્પિટિશન પણ ઘણી ટફ છે. ઓકે, ચલો.